7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। લીમખેડા લીંબડી ચાકલિયા રોડ ઉપર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા યુદ્ધના ધોરણે પેચવર્કની કામગીરી શરૂ। મળતી માહિતી મુજબ મુસાફરોની સુરક્ષા અને સુવિધાસભર યાત્રાઓને પ્રાથમિકતા આપતા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દાહોદ દ્વારા લીમખેડા લીંબડી ચાકલિયા માર્ગ પર પડેલા ખાડાઓ અને ક્ષતિગ્રસ્ત ભાગોના સમારકામ માટે યુદ્ધના ધોરણે પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે। ચાલુ વરસાદી મોસમમાં પાણીના પ્રવાહને કારણે રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું, જેનાથી વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। આ બાબતને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા તાત્કાલિક માર્ગની સંપૂર્ણ તપાસ કરી ઇકોફિક્સ કોલ્ડ મટીરિયલથી પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। કામગીરીની ગુણવત્તા અને ટકાઉપણા પર વિશેષ ધ્યાન આપતા પ્રથમ ક્ષતિગ્રસ્ત ભાગોમાંથી ઢીલી કપચી, કાદવ અને કચરો સાફ કરવામાં આવી રહ્યો છે। ત્યારબાદ જરૂરી સ્થળોએ રબર, જીએસબી, મેટલ તેમજ ઉચ્ચ ગુણવત્તાયુક્ત બિટ્યુમિનસ મિશ્રણનો ઉપયોગ કરી માર્ગની મજબૂતાઈ પુનઃસ્થાપિત કરાઈ રહી છે। માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત દરેક પેચને યોગ્ય સમતલમાં લાવી રૂલર વડે કોમ્પેક્શન કરી અને લાંબા સમય સુધી ટકાઉ રહે તેવું આયોજન કરાયું છે। વાહન વ્યવહારને ન્યૂનતમ અસર થાય તે માટે કામગીરી તબક્કાવાર હાથ ધરાઈ રહી છે, તેમજ સ્થળ પર સલામતી માટે સૂચક બોર્ડ અને બેરિકેડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। ઇજનેરો દ્વારા સતત ગુણવત્તા તપાસ થઈ રહી છે અને આ કામગીરી પૂર્ણ થતાં સ્થાનિક રહીશો અને દૈનિક મુસાફરો માટે માર્ગ વધુ સમતળ, સુરક્ષિત અને આરામદાયક બનશે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।